મિત્રો તમે 2026-27 જીએનએમ નો કોર્સ કરવા ઈચ્છતા હોય તો આ વિડીયો તમારા માટે છે। જી હા મિત્રો, બોયઝ અને ગર્લ્સ બધા છે તે જીએનએમ નર્સિંગ નો કોર્સ છે તે કરી શકે છે। તમે આર્ટ્સ, કોમર્સ કે સાયન્સ કોઈ પણ સ્ટ્રીમમાંથી ધોરણ 12 પાસ કર્યું હોય તમે જીએનએમ નો કોર્સ કરી શકો છો। આજના વિડીયોમાં હું તમને જણાવીશ કે જીએનએમ ની ગવર્મેન્ટ કોલેજ કેટલી આવેલી છે। તો મિત્રો જીએનએમ ની ટોટલ 24 એટલે કે 24 જેટલી ગવર્મેન્ટ કોલેજ આવેલી છે અને તેની મિત્રો આપણે સીટની વાત કરીએ તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો તે મુજબ 915 જેટલી સીટ છે તે જીએનએમ ની ગવર્મેન્ટ કોલેજમાં આવેલી છે। પરંતુ આ 915 સીટ છે તે માત્ર ગર્લ્સ સ્ટુડન્ટ માટે છે। આ 915 ના 10% એટલે કે 91 અથવા 92 સીટ છે તે બોયઝ માટે આવેલી હોય છે। મિત્રો કોલેજની વાત કરીએ તો કઈ સિટીમાં કેટલી ગવર્મેન્ટ કોલેજ આવેલી છે તેની સ્ક્રીન ઉપર તમે માહિતી છે તે જોઈ શકો છો। ગુજરાતમાં ઘણી બધી અલગ અલગ જગ્યાએ જીએનએમ નર્સિંગની ગવર્મેન્ટ કોલેજ આવેલી છે। સૌપ્રથમ વાત કરીએ અસારવા સિવિલ હોસ્પિટલ તો તેમાં છે તે જીનેરા છે એટલે કે ગુજરાત નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ જીનેરામાં છે તે બીએસસી નર્સિંગ અને જીએનએમ બંને કોર્सेस થતા હોય છે। તો જીએનએમ ટોપ કોલેજ છે ત્યાં મિત્રો 100 સીટ છે તે અવેલેબલ છે। ત્યારબાદ વાત કરીએ આપણે પાલનપુરમાં પણ એક કોલેજ આવેલી છે, મહેસાણા છે, હિંમતનગર છે, ગોધરા તેમજ નડિયાદ તેમજ નવસારી, અમરેલી, જુનાગઢ, ભુજ, સુરેન્દ્રનગર, દાહોદ, રાજપીપળા, વ્યારા, તાપી, સિદ્ધપુર, ભાવનગર, છોટાઉદેપુર, અમદાવાદમાં વીએસ હોસ્પિટલ તેમજ વલસાડ, માંડવી, સુરત ખાતે તેમજ સંતરામપુર, મહીસાગર, ડાંગા અને પોરબંદર આમ ટોટલ 24 કોલેજ આવેલી છે। મિત્રો તમારે વધારે ઇન્ફોર્મેશન જોતી હોય તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પ્લેલિસ્ટમાં જો પેરામેડિકલની પ્લેલિસ્ટ હશે ત્યાં ડિટેલ વિડીયો તમને મળી જશે।